નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ઉર્જામાં સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કર્યો હતો. ઉર્જાના બે પ્રકારો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પૈકી ગતિ ઉર્જા આપણે 1/mv² સૂત્ર જોયું હતું અને સ્થિતિ ઉર્જા જે છે એમાં કુલ બે વિભાગો છે. પદાર્થમાં બળ ક્ષેત્રના લીધે રહેલી ઉર્જા અને સંરચનાને લીધે રહેલી ઉર્જા. એમાં બળ ક્ષેત્રના લીધે રહેલી ઉર્જામાં આપણે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કર્યો અને એનું સૂત્ર mgh સ્થિતિ ઉર્જાનું, h ઊંચાઈએ રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જાનું સૂત્ર એ આપણે જોયું હતું. નેક્સ્ટ હવે જે આજે આપણે કરવાનું છે એ સ્થિતિ ઉર્જાનો સેકન્ડ પાર્ટ જે છે, પદાર્થમાં સંરચનાને લીધે એટલે કે પદાર્થના પોતાના ગુણધર્મના લીધે એમાં જો કાર્ય કરવાની ક્ષમતા કે ઉર્જા રહેલી હોય એને આપણે સંરચનાને લીધે તેમાં રહેલી ઉર્જા કહીએ છીએ. એમાં સ્પ્રિંગનું ઉદાહરણ લઈ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એટલે કે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી એનો અભ્યાસ કરવાના છીએ. તો તમે ટાઇટલ આપો, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એને આપણે કહી શકીએ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા જે છે એને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એવું નામ આપીએ છીએ. તો એ સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ. આ ધારો કે એક દિવાલ છે અને તમે મારી સાથે આકૃતિ દોરતા જજો. આ 2 કે 3 માર્કના પ્રશ્નમાં આપણે પૂછીએ છીએ અને અગત્યનું છે. આ એક દિવાલ છે. આને આપણે એક્સ અક્ષ તરીકે લઈએ તો આ ધારો કે જમીન છે. ઘર્ષણ રહિત સપાટી એમ આપણે આને ગણી શકીએ અથવા તો લઈ શકીએ. આ સપાટી પર એક લાકડાનો બ્લોક અથવા તો એક પદાર્થ ગણીએ, એને એક સ્પ્રિંગ સાથે બાંધેલો છે. એટલે સ્પ્રિંગનો એક છેડો જે છે એ પદાર્થ સાથે બાંધેલો છે અને બીજો છેડો જે છે એ દિવાલ સાથે બાંધેલો છે. તો આ જે છે એ આદર્શ સ્પ્રિંગ છે. એટલે આદર્શ સ્પ્રિંગ એટલે કેવી, તો એ હું અહીંયા લખું છું. હૂકના નિયમને અનુસરતી અને વજન રહિત, એટલે સ્પ્રિંગનું પોતાનું વજન આપણે લેતા નથી, વજન રહિત સ્થિતિસ્થાપક સ્પ્રિંગ એ તેની સામાન્ય સ્થિતિમાં છે. હવે જ્યારે આપણે એવું બોલીએ કે સામાન્ય સ્થિતિમાં છે, સામાન્ય સ્થિતિનો અર્થ દબાયા કે ખેંચાયા સિવાયની નથી. એ દબાયેલી કે નથી એ ખેંચાયેલી, એ આમને આમ પડી છે. એટલે એક સ્પ્રિંગ સાથે એમ દળનો પદાર્થ બાંધી દીધો છે અને સ્પ્રિંગ ઉપર એવા નિયંત્રણો છે કે ફક્ત સમક્ષિતિજ દિશામાં એટલે કે એક્સ અક્ષની દિશામાં જ દોલનો કે આગળ પાછળ ગતિ કરી શકે છે. એનો એક છેડો ફિક્સ કરી દીધો છે જે દિવાલ સાથે બાંધેલો છે અને બીજો છેડો જે છે એ એમ દળના પદાર્થ સાથે સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં છે કે નથી દબાયેલી કે નથી ખેંચાયેલી. એટલે આ જે છે એ એક આદર્શ સ્પ્રિંગ તરીકે આપણે એને લઈ શકીએ. અત્યારે જે સ્પ્રિંગ છે જે સ્થાને, એને આપણે કહી દઈએ x બરાબર 0. અત્યારે એ જે સ્થાને છે એને આપણે x બરાબર 0 કહીએ, જે સ્થાન અત્યારે છે એ. હવે બીજી બે પરિસ્થિતિ સ્પ્રિંગની હું બતાવું છું. એમાં એક
સ્પ્રિંગ ખેંચાયેલી હોય એવી સ્થિતિમાં અને બીજી જે છે એમાં સ્પ્રિંગ દબાયેલી હોય એવી સ્થિતિમાં. આ જે છે એ સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ, પહેલી આકૃતિ. બીજી જે છે એ ખેંચાયેલી સ્થિતિ અને ત્રીજી જે છે એ છે દબાયેલી સ્થિતિ. ત્રણેય સ્થિતિમાં સ્પ્રિંગ જે છે એનું હું નિદર્શન કરું છું. તો જુઓ, આ ખેંચાયેલી સ્થિતિમાં ધારો કે પદાર્થ અહીં સુધી ખેંચાયેલો છે, આમ એમ દળનો પદાર્થ. સ્પ્રિંગ જે છે એ આમ થઈ ખેંચાયેલી હોય એટલે આપણે એને આમ દોરશું. તો આ તમને દેખાય છે સ્પ્રિંગ એની ખેંચાયેલી અવસ્થામાં છે. અને ધારો કે એટલી ને એટલી એ દબાયેલી સ્થિતિમાં છે. એમ દળનો પદાર્થ, આ સ્પ્રિંગ, અને એ દબાયેલી સ્થિતિમાં હોય તો સ્પ્રિંગ છે એ નજીક નજીક હશે. તો આમ થયું. તો આ નોર્મલ સ્થિતિ, ખેંચાયેલી સ્થિતિ અને દબાયેલી સ્થિતિ. તો જે ખેંચાયેલી કે દબાયેલી સ્થિતિમાં સ્થાનાંતર છે એ ધારો કે આપણે x જેટલું લઈએ. આ x છે, આ x બરાબર x. અહીંયા જગ્યા નથી પણ આને તમે x જ સમજજો, x બરાબર x. તો આને એમ કહેવાય કે એ એની સામાન્ય સ્થિતિમાંથી x જેટલી ખેંચાયેલી અવસ્થામાં છે, અને આને એમ કહેવાય કે એ એની સામાન્ય સ્થિતિમાંથી x જેટલી દબાયેલી અવસ્થામાં છે. તો આ સ્થિતિમાં સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કઈ રીતે શોધી શકાય એ આપણે સૌથી પહેલા જોઈએ. તો જુઓ, બરાબર અહીં ધ્યાન આપજો. આ આર્ગ્યુમેન્ટ એક છે એ તમારે સમજવી ખૂબ જરૂરી છે. જુઓ, જ્યારે આપણે સ્પ્રિંગને ખેંચીએ ત્યારે આપણે જે લગાડીએ છીએ એ બળ આ દિશામાં હશે. આને આપણે કહીએ છીએ બાહ્ય બળ. હવે બાહ્ય બળ લગાડવાનું આપણે અહીંથી ચાલુ કર્યું અને ચાલુ કરતા 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 આપણે અહીંયા સુધી એને ખેંચી x બરાબર x સુધી. હવે આપણે આ સ્થાનેથી છોડી દઈએ સ્પ્રિંગને, x બરાબર x પાસેથી હવે આપણે છોડી દઈએ તો સ્પ્રિંગનું શું થાય? તો હવે તમે કહો એ સાહેબ એમાં થોડું પૂછવાનું હોય, એ તો અમને ખબર છે કે અહીંથી આપણે જો સ્પ્રિંગને છોડી દઈએ તો ફરીથી પાછી અહીંયા એના મૂળ સ્થાને પાછી આવી જાય. અથવા તો ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એમ થાય, થોડું વધારે વિચારે તો, કે પહેલા સાહેબ આમ છે એ આમ આમ દોલનો કરશે અહીંયા, અને દોલનો કરીને પછી પાછી અહીંયા એનું જે મૂળ સ્થાન હતું ત્યાં ગોઠવાઈ જશે. અચ્છા, હવે એનાથી એક સ્ટેપ આગળ વિચારો. જો ફરીથી સમજાવું છું શું છે આ એક જ મુદ્દો તમારે ધ્યાન દઈને સમજવાનો છે. આ ફરી પાછો 14મા પ્રકરણમાં તમને કામ લાગશે. તો આપણે સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિમાં x બરાબર 0 પાસે હતી, ત્યાંથી આપણે એને બાહ્ય બળ આ દિશામાં લગાડ્યું એટલે કે આપણે એને ખેંચીએ છીએ. તો સ્પ્રિંગને આપણે ખેંચતા ગયા બળ લગાડતા ગયા, અહીંયા x બરાબર x પાસે પહોંચ્યા ત્યાં સુધી આપણે એને ખેંચી અને ત્યાંથી છોડી દીધી એટલે એનો મતલબ એવો થાય કે આપણે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું. આપણે બાહ્ય બળ લગાડવાનું એ બિંદુએ બંધ કરી દીધું. હવે આપણે અહીંયાથી સ્પ્રિંગને છોડી દઈએ તો દેખીતી અસર આપણે જાણીએ છીએ એ મુજબ સ્પ્રિંગ પાછી હતી ત્યાં ને ત્યાં, એટલે કે x બરાબર 0 પાસે આવી જશે. તો હવે બહુ સ્વાભાવિક છે, હું તમને પૂછું તોય તમને ખબર પડી જાય કે સ્પ્રિંગને અહીંથી અહીંયા કોણ લાવ્યું? આ તો બરોબર છે, x બરાબર 0 થી x બરાબર x, તો આપણે બાહ્ય બળ આપ્યું એટલે સ્પ્રિંગ અહીંયાથી આપણે તો બાહ્ય બળ આપવાનું છોડી દીધું છે. તો પછી સ્પ્રિંગ અહીંથી અહીંયા કેવી રીતે આવી? તો એ તમે જાણો છો કે જેવું આપણે આમાં વિરૂપણ ઊભું કરીએ, પ્રકરણ 9 માં તમે ભણી ગયા છો એમ, જેવું આપણે આમાં વિરૂપણ ઊભું કરીએ એટલે સ્પ્રિંગની અંદરના ભાગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય જે બાહ્ય બળનો વિરોધ કરે. આને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. એ ક્યાં ઉદ્ભવે? સ્પ્રિંગની અંદરના ભાગમાં, અને એ સ્થિતિસ્થાપક હોય એવા તમામ પદાર્થોનો પોતાનો ગુણધર્મ છે. પછી એ રબર હોય કે સ્પ્રિંગ જેવો પદાર્થ હોય. સ્પ્રિંગ સમજવું સહેલું છે એટલે આપણે અહીંયા સ્પ્રિંગનું
ઉદાહરણ લીધું છે. એટલે જેવું આપણે બાહ્ય બળ લગાડવાનું ચાલુ કરીએ એટલે આમાં પુનઃસ્થાપક બળ લાગુ પડે. એ પુનઃસ્થાપક બળ એને x બરાબર x પાસેથી પાછું અહીંયા x બરાબર 0 એ લાવે અને લાવવામાં મદદ કરે. તો આપણે પુનઃસ્થાપક બળ જે છે એને પહેલા ડિટેલમાં સમજીએ. તો લખો સ્પ્રિંગ પર બાહ્ય બળ લગાડી તેની લંબાઈમાં ફેરફાર કરતા એટલે કે વિરૂપણ ઉત્પન્ન કર્યું. ફેરફાર કરતા સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. હવે આપણે જોઈએ એ બળ કોના પર આધાર રાખે. તો ધારો કે આપણે અહીં સુધી ખેંચીએ અને અહીં સાવ નજીક અહીં સુધી ખેંચીએ તો વધારે બળ ક્યાંમાં ઉદ્ભવશે? વધારે ખેંચ્યું હોય એમાં. કેમ કે વધારે ખેંચેલું હોય તો એને એ સ્થાનેથી પાછું લાવવા માટે વધુ બળ લગાડવું પડે. એટલે જેમ જેમ આપણું x વધશે, x નાનું હોય તો પુનઃસ્થાપક બળ ઓછું ઉદ્ભવશે, x વધારે હોય તો પુનઃસ્થાપક બળ પણ વધારે ઉદ્ભવશે. એટલે જે પુનઃસ્થાપક બળ F છે એ x ના સમપ્રમાણમાં હોય. જે અંતર જે છે x એના સમપ્રમાણમાં હોય. અચ્છા, બીજું જુઓ, સ્થાનાંતર જે છે એ જો આમ હોય, આમ, તો પુનઃસ્થાપક બળ તમે જુઓ છો એની વિરુદ્ધમાં ઉદ્ભવશે. અને તમે અહીં જુઓ છો એમ સ્થાનાંતર જે છે એ જો આમ હોય, અહીંયા તમે જુઓ તો સ્થાનાંતર જે છે એ કઈ તરફ છે? એ આ બાજુ છે. તમે જુઓ સ્થાનાંતર છે એ આ બાજુ છે. આપણે જે બળ લગાડીએ છીએ એ આ બાજુ છે. તો પુનઃસ્થાપક બળ જે ઉદ્ભવે એ આ બાજુ ઉદ્ભવે. તો આમાં પણ સ્થાનાંતર આમ થાય છે, પુનઃસ્થાપક બળ આમ થયું. એટલે એ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધમાં હોય. અહીંયા આગળ આપણે લખશું કે આ ઋણ નિશાની દર્શાવે છે કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ પુનઃસ્થાપક બળ જે છે એની સમજૂતી થઈ. F ચલે છે -x. આમાં આપણે સમપ્રમાણતાની નિશાની મૂકીએ તો therefore F બરાબર -kx એમ લખી શકાય. જ્યાં k એને આપણે કહેશું સ્પ્રિંગનો બળ અચળાંક. જ્યાં k ને કહેવાય આપેલ સ્પ્રિંગનો બળ અચળાંક અને એનો એકમ. તો આમાંથી એકમ મેળવવા માટે તમે k ને કરતા બનાવો તો F/x થશે. એટલે ન્યૂટન પ્રતિ મીટર, અથવા તો નાના એકમમાં ડાઇન પ્રતિ સેન્ટીમીટર. બંને એકમો લેવાય. કેમ કે સામાન્ય રીતે લંબાઈના ફેરફારો સેન્ટીમીટરના ક્રમમાં હોય તો ડાઇન પ્રતિ સેન્ટીમીટર જે છે એ એનો વ્યવહારિક એકમ ગણી શકાય. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ એનું F બરાબર -kx એવું સૂત્ર છે. હવે આ બળની અસર હેઠળ પદાર્થ જે છે એ અહીંથી અહીં સુધી સ્થાનાંતર કરે છે. હવે તમે જુઓ, બળ લાગ્યું, સ્થાનાંતર થયું એટલે તરત હવે મગજમાં આવવું જોઈએ કે અહીંયા કાર્ય થયું હશે. બળ છે, સ્થાનાંતર છે એટલે કાર્ય થાય. એટલે એ કાર્ય જે છે એ આપણે ગણવું છે. તો અચ્છા, બીજું
હવે જો હવે તમને પાછું આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું. જેમ જેમ તમે અહીંથી આમ દૂર જતા જાઓ આ કિસ્સામાં અથવા તો આ કિસ્સામાં એમ એક્સ બદલાતું જાય છે અને એક્સ જેમ જેમ બદલાય એમ બળ બદલાય. એટલે આ જે છે આ સ્થાન આધારિત ચલ બળ થયું. હવે તમને ખબર પડી શું કામ આપણે કર્યું છે. સ્થાન આધારિત ચલ બળ થયું એટલે કાર્ય ગોતવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરવો પડશે. તો સ્પ્રિંગને તેની સામાન્ય સ્થિતિ એટલે કે x બરાબર 0 આ સ્થિતિ માંથી x બરાબર x જેટલું સ્થાનાંતર કરાવવા જરૂરી કાર્ય w બરાબર સંકલન f dx. કેમ કે એક પરિમાણ છે એટલે ડોટ ગુણાકાર લેવાની જરૂર નથી. કાર્ય ક્યાંથી કરવાનું છે? x બરાબર 0 થી x બરાબર x, x બરાબર 0 થી x બરાબર x સુધી બરાબર સંકલન 0 to x. હવે હું ખાલી 0 ને x જ લખું છું. f જે છે એ માઇનસ kx થયું ઇન્ટુ dx બરાબર માઇનસ k સંકલન 0 to x x dx અને x નું સંકલન જે છે એ x સ્ક્વેર થશે માઇનસ k x સ્ક્વેર બાય 2 સંકલનની લિમિટ 0 to x અને તમે જાણો છો એમ માઇનસ k x ની કિંમત x મૂકો એટલે x સ્ક્વેર બાય 2 થશે. 0 મૂકો તો એનો કાંઈ અર્થ નથી. તો આના પરથી therefore w બરાબર માઇનસ 1/2 k x સ્ક્વેર આમ થશે. હવે એક બીજું તમને કહી દઉં, ટેક્સ્ટ બુક પ્રમાણે જો આપણે કરવું હોય તો અહીંયા એમણે આ સ્થાનને xm કીધું છે, મહત્તમ સ્થાનાંતર. આ મહત્તમ સંકોચન, આ મહત્તમ વિસ્તરણ. તો અહીંયા x બરાબર xm સુધી આવે તો અહીંયા xm આવશે, અહીંયા xm આવશે, અહીંયા xm આવશે. તો x ની બદલે xm મૂકવાનું, તો અહીંયા આમ આવશે. પણ x રાખો તોય વાંધો નથી, મેં ટેક્સ્ટ બુક સાથે મેચ થાય એટલે આપણે આમ લખ્યું છે. હવે આ એક કન્સેપ્ટ સમજવાનો છે. આ કાર્ય સ્પ્રિંગમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહે છે. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહે છે. તો આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું, એને આપણે કહીએ v x પર ડિપેન્ડન્ટ છે એટલે v ઓફ x એ થશે 1/2 kx સ્ક્વેર. આ એનું જનરલ ફોર્મ્યુલા છે. આમાં તમે x ની બદલે xm પણ લઈ શકો, એ તમારા પર ડિપેન્ડન્ટ છે. પણ સામાન્ય રીતે આપણે xm કરતા x એ લઈએ એ વધારે સહેલું પડે. એટલે આ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. તમે ટેક્સ્ટ બુકમાં જો જુઓ તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 123 અને 124 પર આ આપેલું છે સંકલનનું સૂત્ર. એમાં એમણે બે રીતે અલગ અલગ કરેલું છે, પણ એમ આપણે કંઈ કરવાની જરૂર નથી. સીધું તમે 1/2 kx સ્ક્વેર સંકલનથી મળશે. માઇનસ જે છે એ સંગ્રહ પામતું છે એટલે આપણે એને 1/2 kx સ્ક્વેર એમ લખ્યું છે. તમે આજે સમીકરણ મેં છેલ્લું લખ્યું 1/2 kx સ્ક્વેર વાળું v ઓફ x માં, એમાં તમે માઇનસ નિશાની રાખો તો પણ કોઈ ફેર પડશે નહીં. કેમ કે આપણે ગયા વખતે ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં પણ એવું જોયું હતું
કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા ઋણ જ હોય, પણ આપણે ઉર્ધ્વ અક્ષને બદલે નીચેની અક્ષને ધન લઈએ તો પછી આપણે એને mgh એવું લખી શકીએ. તો mgh પણ સાચું છે, માઇનસ mgh પણ સાચું છે. એમ અહીં 1/kx² પણ સાચું છે અને -1/kx² એ પણ સાચું છે. નેક્સ્ટ જો તમે 124 નંબરના પેજ પર ટેક્સ્ટ બુકમાં જુઓ તો ત્યાં આગળ તમને કાર્યની ફેરફારનું સૂત્ર આપ્યું છે અને એકમાં શૂન્ય કાર્યનો જવાબ આપ્યો છે અને અંતિમ માઇનસ પ્રારંભિક એવી ગણતરીઓ કરી અને છેલ્લે 6.19 સમીકરણ જે થયું એ તમને v ઓફ x કરી અને આપ્યું છે. એ પછી એક આલેખ તમને આપ્યો છે 6.8. એ ગતિ અને સ્થિતિ ઉર્જા અને એનું પરિણામ જે યાંત્રિક ઉર્જા મળે છે એના પરનો આલેખ છે. એટલે એ અત્યારે આપણે નથી કરતા, કેમ કે 14મા પ્રકરણમાં દોલનોની જ્યારે આપણે વાત કરશું ત્યારે તમને એ વધારે સારી રીતે સમજાશે અને વધારે સારી રીતે તમે એને ભણી અને અનુભવી શકશો. એટલે અત્યારે આપણે એ ટોપિક છે આપણા ટેક્સ્ટ બુકમાં છે, સિલેબસમાં છે, પણ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. એક એનો દાખલો છે સ્વાધ્યાયમાં, એની આપણે ડિસ્કશન કરશું એ વખતે એ 6.8 નું વર્ણન આવી જ જવાનું છે. આમ પણ તો ફરીથી સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો એવો ટોપિક જો તમને પૂછાય તો આપણે આવી રીતે સમજશું. એકવાર હું તમને રીકેપ અથવા તો રિવિઝન કરાવી દઉં. સ્પ્રિંગની આ ત્રણ સ્થિતિ, એક એની સામાન્ય સ્થિતિ, બીજી એની ખેંચાયેલી અને ત્રીજી એની દબાયેલી સ્થિતિ. જે ખેંચાણ કે દબાણ છે એ x બરાબર x જેટલું છે અને x બરાબર 0 એ એનું સામાન્ય બિંદુ છે અથવા તો સામાન્ય સ્થિતિ, નોર્મલ પોઝિશન દર્શાવે છે. હવે આપણે સ્પ્રિંગ પર બાહ્ય બળ જો લગાડીએ તો આ બાહ્ય બળના લીધે સ્પ્રિંગનું સ્થાનાંતર થાય અને જેવું આપણે અહીંયા છોડી દઈએ એટલે પુનઃસ્થાપક બળ લાગવાને લીધે સ્પ્રિંગ પાછી પોતાના મૂળ સ્થાને પાછી આવે. તો આ જે પુનઃસ્થાપક બળ લાગે છે એ કેવું છે એ આપણે સમજવું છે. તો એ સમજવા માટે આપણે જોયું કે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ પુનઃસ્થાપક બળ એનું આ ફોર્મ્યુલા થયું F બરાબર -kx, જ્યાં k જે છે એને આપણે કહીએ છીએ સ્પ્રિંગનો બળ અચળાંક, જેનો એકમ SI એકમ ન્યૂટન પર મીટર, વ્યવહારિક એકમ ડાઇન પર સેન્ટીમીટર છે. હવે આપણે x બદલાતા બળ બદલાય છે એટલે આ સ્થાન આધારિત ચલ બળ થયું. તો એના માટે કાર્ય ગણવા માટે સંકલનની મદદ લેશું. તો સ્પ્રિંગને તેની સામાન્ય સ્થિતિમાંથી x બરાબર x જેટલું સ્થાનાંતર કરાવવા માટે જરૂરી કાર્ય w બરાબર સંકલન f dx, પહેલી લિમિટ 0, બીજી લિમિટ xm. તો f એની કિંમત અહીંથી મૂકી દો તમે, -kx થાય અને એ ના પરથી જો આપણે ગણતરી કરીએ તો કાર્યનું આ સૂત્ર છે એ મળશે, w બરાબર 1/kxm². અને આ અગત્યનું છે, આ કાર્ય સ્પ્રિંગમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. એટલે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે v ઓફ x બરાબર 1/kx². આ સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો આપણે સમરાઇઝ્ડ કરીએ તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એમ બે પ્રકારની ઉર્જાઓ જે છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આપણે આમ લખી શકીએ, ઉર્જા જે છે એ ઉર્જાના સેક્શનમાં આપણે બે પ્રકારની ઉર્જા ભણ્યા. એક ગતિ ઉર્જા k બરાબર 1/mv² અથવા તો p²/2m, આ ગતિ ઉર્જા. અને બીજી પ્રકારની ઉર્જા જે ભણ્યા એ છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં આપણે બે પેટા ટોપિક ભણ્યા. એમાં એક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા,
એટલે કે બળ ક્ષેત્રમાં સ્થાનના લીધે ઉર્જા, અને એમાં આપણે સૂત્ર જોયું V બરાબર mgh, આ અગત્યનું કહેવાય એવું સૂત્ર. અને બીજી એ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એટલે કે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. આ ઉર્જા જે છે એ સંરચનાને લીધે રહેલી ઉર્જા, અને એમાં આપણે જોયું V બરાબર 1/2 kx², જ્યાં k એ આપેલ સ્પ્રિંગનો બળ અચળાંક. આ ત્રણ સૂત્રો જે છે એ પાયાના સૂત્રો ગણી શકાય. ફિઝિક્સ તમે હવે જેટલું ભણો આની પછી, એ તમામ ફિઝિક્સના દાખલાઓમાં, થિયરીમાં કે અગત્યના સિદ્ધાંતો સમજવામાં બધી જગ્યાએ આ બંને ઉર્જાનો ઉપયોગ થશે. અને ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય, અને યાંત્રિક ઉર્જા જે છે એનું હંમેશા સંરક્ષણ થાય. આટલી વસ્તુ જે છે એ ઉર્જાવાળા સેક્શનમાં તમને આવડવી જોઈએ. આપણે કાર્ય સૌપ્રથમ લીધું, એમાં અચળ અને ચલ બળ વડે થતું કાર્ય જોયું, અને ઉર્જામાં ગતિ અને સ્થિતિ ઉર્જા, એમાં સ્થિતિ ઉર્જામાં ગુરુત્વીય અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. એટલે કાર્ય અને ઉર્જા આ બંને ટોપિક જે છે એ આપણે અહીં આજે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ થોડા ન્યુમેરિકલ કરી અને પાવર વાળો જે સેક્શન છે એ લઈ લેશું. થેન્ક યુ વેરી મચ.